આખા સુરત જિલ્લામાં 200 mlથી વધારે વરસાદ પડી ચૂક્યો છે। આશરે 5 થી 6 ઇંચ તેમજ ડેડિયાપાડા અને બીજા વિસ્તારોમાં 1200થી વધારે વરસાદ પડ્યો છે, જે લગભગ 18 થી 20 ઇંચ ગણવામાં આવે છે। અતિ ભારે વરસાદની આગાહી હતી, જે અહીંયા ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે મીઠી ખાડીમાં ત્રીજી વાર પૂર આવ્યો છે। મીઠી ખાડી ભયજનક સપાટી 9.5 મીટર છે। અહીંયા હાલ 8.25 મીટરે પાણીનું વહેણ ચાલુ છે। તો આ વરસાદના કારણે વારંવાર વરસાદના પાણી અહીંયા મીઠી ખાડી વિસ્તારમાં તેમજ મીઠી ખાડી નીચાણવાળા વિસ્તારમાં જે પાણી ભરાઈ જાય છે, એનું મુખ્ય કારણ દબાણો છે। અને અમે વારંવાર ઉપર રજૂઆત કરી છે કે ભાઈ મીઠી ખાડીની બંને બાજુમાં 15 મીટરનો રસ્તો ખુલ્લો કરવામાં આવે તો આ મીઠી ખાડીની સમસ્યા કાયમી ઉકેલ લાવવામાં આવે એવું છે। અને હવે હાઈ લેવલની મિટિંગો તેમજ નાયબ મુખ્યમંત્રીશ્રીએ બી બધાની રજૂઆત સાંભળીને એમણે બી બધાને આશ્વાસન આપ્યું છે કે આ વર્ષે નક્કર પગલાં લઈને આનો નિકાલ કાયમી આવશે એવી બધાને ખાતરી આપી છે। આપનું નામ? મારું અબ્દુલ્લા ખાન છે અને અહીંયા વિસ્તાર છે અને શું પરિસ્થિતિ છે? હું અહીંયા 50 વર્ષથી રહું છું। આ વિસ્તાર મીઠી ખાડીના પુલ ઉપર આપણે ઊભા છે અને 7 તારીખે 3 તારીખે વરસાદ ફેરી, એના પછી 22 તારીખે વરસાદ ફેરીને હાલમાં તમે તમારા કેમેરામેનને કોઈ પાછળ બતાવો કે આજે પણ એ પરિસ્થિતિ થઈ ગઈ, જે બે ફેરી પાણી ભરાય અને ત્રીજી ફેરી પાણી ભરાઈ ગયા છે। શું પરિસ્થિતિ છે પાણીની પરિસ્થિતિ એવી છે કે લોકોને 2 ફૂટ 3 ફૂટ પાણી એમાં ભરાઈ જાય તો લોકોને બહાર નીકળવાની તકલીફ થઈ જાય છે અને એમને ઘરમાં જવાની તકલીફ પડે છે। વારંવાર જે પાણી ભરાઈ જાય તેનું શું કારણ છે? એનું કારણ એ છે કે છેક વાલક ખાડી અને વરાછા ખાડી એ બેઓ ખાડી મીઠી ખાડીમાં ડાયવર્ટ કરવામાં આવેલ 2018માં, ત્યારે એનાથી પહેલાં અહીંયા કોઈ પાણી ભરાતો નહીં હતા। અને હાલમાં પરિસ્થિતિ એવી છે કે જ્યારે પાણી ભરે ત્યારે અમારી જાનવર જેવી હાલત થઈ જાય છે અને અહીંના લોકોને અને અહીંની લેડીઝોને બહાર નીકળવાનો, બાળકોને બહાર નીકળવાની તકલીફ થઈ જાય છે। અને એ પૂર જો છે એ માનવ સર્જાઓ પૂર છે અને પૂર જ્યાં સુધી ખાડીના દબાણ દૂર નહીં થાય ત્યાં સુધી પરિસ્થિતિ કાબૂમાં આવશે નહીં। અને એના લીધે આ જો હાલમાં રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડી છે કે અમારે 15 મીટર કાપવાના છે, એનાથી હાલ થવાનું નથી। આ ખાડીને ડાયવર્ઝન કરવું પડશે। આ ખાડી જ્યાં સુધી ડાયવર્ટ નહીં થશે ત્યાં સુધી એ કાયમી ઉકેલ આવશે નહીં।